તો હાલમાં જયા કિશોરીજીને પ્રશ્ન પૂછાયા, જેનો જવાબ પણ તેમણે ખૂબ હોંશે હોંશે આપ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જયા કિશોરીજીને તો તમે ઓળખતા જ હશો. જયા કિશોરીજી પોતાની કથાઓથી પણ ખૂબ પ્રચલિત છે અને તેમના દેખાવને કારણે તેમની સ્ટાઇલિસ્ટ અદાઓથી પણ લોકો તેમના ખૂબ દીવાના છે. તો હાલમાં જયા કિશોરીજીને પ્રશ્ન પૂછાયા, જેનો જવાબ પણ તેમણે ખૂબ હોંશે હોંશે આપ્યો હતો. તો દર્શક મિત્રો, જયા કિશોરીજીને પૂછવામાં આવ્યું કે તમારા ચહેરા ઉપર આટલો ગ્લો ક્યાંથી આવે છે? તો જવાબમાં તેમણે પોતાના રાઝ કહી દીધા. જયા કિશોરીજી કથાવાચક, મોટિવેશનલ સ્પીકર અને ભજન ગાયિકા છે, જે મુખ્ય રૂપથી નાની બાઈનું મામેરું, નરસિંહની ભાત અને કૃષ્ણ ભક્તિથી જોડાયેલી હોય છે. હવે જયા કિશોરીજીનું નામ જે અસલી છે તે છે જયા શર્મા અને તેમનો જન્મ 13 જુલાઈ 1995ના રોજ રાજસ્થાનના સુનાર ગામમાં થયો હતો. હવે જયા કિશોરીજી ખૂબ જ નાની ઉંમરમાં ભક્તિ, સંગીત અને ધાર્મિક કથાઓમાં પોતાની રુચિને બતાવવાનું શરૂ કરી દીધું હતું. હવે થોડાક સમય પહેલાં જ જયા કિશોરીજી એક પોડકાસ્ટ શોમાં પહોંચ્યા હતા. ત્યાં તેમને પૂછવામાં આવ્યું કે તમારા ચહેરા ઉપર આટલો ગ્લો ક્યાંથી આવે છે? તો તેમણે હસીને જવાબ આપ્યો કે લાઇટિંગ. પછી એમણે જવાબ આપ્યો કે પહેલાં જેનેટિક્સ અને બીજા કે તમે પોતાની અંદરથી જો ખુશ રહો છો તો બહારથી પણ એ ગ્લો દેખાય છે. અને આ સાચી બાબત પણ છે. જો તમે સ્કિન કેર કરો છો અથવા કરવા ઈચ્છો છો તો હોમ રેમેડીઝ કરતા હો છો. જો કે મેં પહેલાં ઇન્ટરવ્યૂમાં પણ બતાવી દીધેલું કે દહીં અને ચણાના લોટનો ઉપયોગ હું રોજ કરું છું અને હું એ નાનપણથી જ કરતી આવી છું. પરંતુ મને નથી લાગતું કે નાનપણથી આવો ગ્લો હતો. જો કે લોકોને હાલમાં દેખાઈ રહ્યું છે. પરંતુ જો તમે અંદરથી ખુશ છો તો એ ચીજો તમારા ચહેરા ઉપર આવે છે. જો તમે અંદરથી સારું કામ કરો છો તો એનો ગ્લો પણ તમારા ચહેરા ઉપર દેખાશે. હાલમાં જ એક પોડકાસ્ટ રિલીઝ થયો હતો કે જેની અંદર જયા કિશોરીજીને પૂછાયેલા સવાલના જવાબ તેમણે આપ્યા હતા. જ્યારે તેમને એમના ચહેરાની સુંદરતાના રાઝ પૂછવામાં આવ્યા તો તેમણે પોતાની ડેલી રૂટીનની સાથે પોતાની વાતોને પણ કહી હતી. જે હોમ રેમેડીઝનો ઉપયોગ તે કરે છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.